નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે કાલે સંભાવનામાં તમારા ચોપડીના ટેક્સ્ટબુકના સ્વાધ્યાય 1.1ના થોડા દાખલા આપણે જોયેલા, બરાબર છે. એમ તો 1, 2 ને 3 દાખલા જોયેલા. આપણે ચોથા દાખલાથી શરૂઆત કરીએ. એટલે એમ ચોથો દાખલો આપણી નોટબુક પ્રમાણે પણ ચોપડીના સ્વાધ્યાય 1.1નો બીજો દાખલો છે, બરાબર છે. હવે એમાં પણ બધું ઇઝી છે એમ જોવા જાવ તો, બહુ કંઈ તમારે ક્લેશ થાય એવું નથી, બરાબર. તો આપણે દાખલો જોઈએ. નિદર્શ અવકાશનો 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓને મળતા ગુણ કૌંસમાં પૂર્ણાંક કૌંસ પૂરો નો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. શું કહે છે? 100 ગુણની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ, બરાબર. ગુણનો નિદર્શ અવકાશ શોધવાનો. નિદર્શ અવકાશને યુ કહેવાય, બરાબર છે. હવે સીધી વસ્તુ છે, 100 ગુણની પરીક્ષા આપે, એમાં મળતા ગુણ આપણને એટલું ખબર કે કંઈ નહીં લખશે તો 0 માર્ક આવશે. એટલે ઓછામાં ઓછો, એટલે જો ઓછા માર્ક આવે તો કેટલા આવે? 0 આવે. ને વધારે આવે તો 100 માંથી 100 આવે, બરાબર ને. એટલે એનો નિદર્શ અવકાશ શું થાય? 0 આવી શકે, 1 માર્ક આવી શકે, 2 માર્ક આવી શકે, 3 માર્ક આવી શકે, ક્યાં સુધી? 100 સુધી. બોલો, નિદર્શ અવકાશ પૂરો થઈ ગયો, દાખલો બી પૂરો. 100 ગુણની કસો, કારણ કે નિદર્શ અવકાશ એટલે શું? શક્ય બધા પરિણામ. તો આ 100 ગુણની પરીક્ષામાં શક્ય પરિણામ કેટલા આવે? નહીં લખે તો 0 આવે, ને લખે તો આમાંથી 100 આવે. 0 થી 100 સુધી બધા જ પરિણામ શક્ય, બરાબર. હવે બીજો સવાલ એ પૂછેલો છે, સવાલ પહેલો, સવાલ બીજો, નિદર્શ બિંદુ શોધો. નિદર્શ બિંદુ એટલે આવા કેટલા? 100 સુધીના. તો એ તો તમને ખબર ને, 1 થી 100 એટલે 100 બિંદુ તો થયા. 0 ને શું ગણવાનો? એટલે નિદર્શ બિંદુ કેટલા? 101. પડી સમજ? ચોક્કસ? ચાલો, સરસ. ખ્યાલ આવ્યો ને? આ લખી દેવું. આની પીડીએફ તો નહીં આપણે અપાશે, એટલે એટલા માટે નહીં અપાશે કે એના સોલ્યુશન્સ તો આ રીતે જ તમને ડાયરેક્ટ જ કરાવે એમ, જાણે આપણે ઓનલાઈન કરી રહ્યા હોય ને એ રીતે, બરાબર. એટલે તમારે સરળતા રહે, સમજવામાં સરળતા રહે, બીજું તો કંઈ આમાં કશું છે નહીં. ચાલો, દાખલા નંબર 3. એટલે તમારી ચોપડીનો દાખલા નંબર 3, બરાબર છે. શું કીધું છે? દાખલો વાંચો. 4 વ્યક્તિમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. 4 વ્યક્તિમાંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. એટલે દેશી ભાષામાં પહેલો પસંદ કરશે તે મંત્રી હશે, બીજો પસંદ કરે તે સહમંત્રી હશે, બરાબર છે. હવે 4 વ્યક્તિ છે, બરાબર. તો 4 વ્યક્તિનો નિદર્શ, પહેલા 4 વ્યક્તિ કોણ? આવું કરી દે, A, B, C અને D. આ 4 વ્યક્તિ, તેમાંથી એક મંત્રી ને એક સહમંત્રી. જો આમાં કયો મંત્રી ને કયો સહમંત્રી એવું તો કઈ ખબર જ નથી, ને ખબર પડે પણ નહીં, કારણ કે એવું કઈ ઉલ્લેખ કર્યો નથી, બરાબર. પણ આપણને એટલું ખબર પડે કે 2 વ્યક્તિ લેવાના છે, તો કઈ નહીં, એનો નિદર્શ અવકાશ દેશી ભાષામાં બનાવી દેવાનો. નિદર્શ અવકાશ U બરાબર આ રીતે AB, AC, AD, બરાબર. પછી BC, પછી BD, બરાબર. ત્યાર પછી CD.
હવે આ રીતે બને. બરાબર. હવે આની રીતે આના કરતા બી તમારે શોર્ટકટ ઉપયોગ કરવો હોય કે એક મંત્રી ને એક સહમંત્રી, તો આ રીતે કરી શકાય. આ જરાક ભૂલ ભરેલું લાગશે કારણ કે પછી પાછો એટલે નિર્દેશ અવકાશ પૂરો નથી થતો, 12 થતા છે. તો કેવી રીતે કરાય? તો આવી રીતે તમે કરી શકો બધાને એકબીજા સાથે. માની લો કે ભાઈ AB, AC, AD. બરાબર. આ થોડું સરળ રહેશે. એટલે BA, BC, BD. બરાબર. હવે રીતે C નો વારો, CA, CB, CD. આ વધારે સરળ રહેશે. પેલામાં બીજા 6 બનાવવાના, એક ખોટું નહીં અથવા બીજા 6 બનાવવાના. એ જ રીતે DA, DB, DC. 12 થઈ ગયા. જોઈ લીધું? બરાબર. આ તમારો ચોપડીનો દાખલા નંબર 3. આપણે ચોપડીનું સ્વાધ્યાય કરતા છે. બરાબર. આપણું સ્વાધ્યાય તો જે છે તે હેડિંગ મારવાનું 5.4 5 જે હોય તે. ચાલો ફરી સમજ. એમ તો છે ને આમ દાખલા નંબર 3 દાખલા નંબર 4 રકમ લખ્યા વગર તમને PDF મોકલા એટલે તમે જોઈ લેજો. બરાબર. આ દાખલા નંબર 3 હતો. આ બધું 8માં તમે શીખી ગયેલા, પણ ચોપડી હોવી જરૂરી છે કારણ કે ચોપડીમાં છે. ચાલો દાખલા નંબર આપણો 4, ચોપડીનો 4. શું કહે છે? જો એક યદચ્છ પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને શાંત છે કે અનંત તે જણાવો. હવે જોજો, આખી વાત જોજો. તમને એમ કીધું એક યદચ્છ પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી સિક્કો ઉછાળવામાં આવે, એટલે છાપ આવતી રહે ત્યાં સુધી સિક્કો ઉછળતો રહે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે. જો કદાચ પહેલી વાર જો છાપ મળે તો એમ કે ચાલો પતી ગયું, તો તે પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. એ લોકો જ કહી દીધું કે જો પહેલી વાર છાપ મળે તો પ્રયોગ પૂરો થઈ જાય. બરાબર ને? જ્યાં સુધી છાપ નહીં મળે ત્યાં સુધી તમારે ઉછાયરા કરવાનું એમ કે. એટલે દેશી ભાષામાં U બરાબર છાપ એટલે H. પડી સમજ? પછી આગળ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આવે એટલે આવી રીતે લખાય ને. ત્યાં સુધી તમારે લખ્યા જ કરવું પડે જ્યાં સુધી છાપ નહીં મળે ત્યાં સુધી. એટલે એ અનંત સુધી નીકળી જાય. એટલે અહીંયા એવું લખી દેવાનું, નિદર્શ અવકાશ અનંત છે. બરાબર. જો એમ તમને એવું લાગે કે આ બધું સ્પીડમાં ચાલ્યું કે કેમ, સ્પીડમાં નથી જતું. બહુ એટલે કેવું છે કે એ સહજતાથી જતું હોય એમ. કારણ કે કદાચ તમને એવું થાય કે હાલા આમ કેવી રીતે પેલા દાખલા ચાલે. ચાલો આગળ. દાખલા નંબર 5. નહીં સમજ પડે તો મેસેજ કરવો. બરાબર. એમ જોવા જાવ ને તો આ બધું સરળ છે. તમે તમારી નોટ ચોપડી અને પાછળ જવાબમાં બી બેઠી જ વસ્તુ આપેલી છે. કારણ કે આ દાખલા એમ તો પહેલા 1-2 માર્કમાં પૂછાતા તો પૂછાતા, નહીં તો નહીં પૂછાતા. પણ આ વર્ષે શું છે, કોર્સ ઓછો કર્યો છે એટલે આ બધા દાખલામાંથી જ પેપર સેટ થતું હોય એવું બની શકે. ચાલો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા IMP કરજો. દાખલા નંબર 5.
પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યદચ્છ રીતે 3 સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ. બરાબર, પ્રાકૃતિક સંખ્યા 5 છે એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે તો ખબર ને 5 છે એટલે 1 2 3 4 અને 5. કેટલું સરળ છે. જો તમને શું કીધું કે 3 સંખ્યા પસંદ કરવાનો નિદર્શ અવકાશ, 3 સંખ્યા પસંદ કરવાની છે. ચાલો કઈ વાંધો નહીં, તો આપણને આવડતું જ હોય એમ 3 સંખ્યા પસંદ કરી એટલે 1 2 3 ખ્યાલ આવ્યો, 1 2 4 પછી 1 2 5 વારાફરતી આ રીતે જ થાય ને. ચાલો હવે કોનો વારો? જો 1 2 3 1 2 4 1 2 5 પછી 1 3 4 1 3 5 1 3 4 1 3 1 3 4 1 3 5 પછી 1 4 5 1 4 5 પડે છે સમજ? ચાલો 1 4 5. હવે એ જ રીતે ફરી પાછા 2 3 4 2 3 5 3 સંખ્યા લેવાની છે એટલે એ રીતે 2 4 5 સમજ પડી? અને છેલ્લે 3 4 5 5 જ સંખ્યા લેવાની એટલે પતી ગયું. 3 4 5 5 જો કેટલી સંખ્યા થઈ? 1 2 3 4 5 6 7 8 9 10. 10 સંખ્યા બને. 10. બરાબર, બહુ 3 સંખ્યા બનાવવાની એટલે જો આ રીતે 1 2 3 1 2 4 1 2 5 પતી ગયું. 21. હવે એ જ રીતે 1 3 4 1 3 5 પતી. બરાબર છે. હવે એ રીતે 1 4 5 એટલે એક હાથે પહેલા 2 ને લઈ જોયા, 3 ને જોયા, 4 ને જોઈન્ટ કરી જોયા. 5 તો થશે નહીં કારણ કે આગળ સંખ્યા નથી એટલે. એ જ રીતે 2 સાથે 3 ને જોઈન્ટ કરી જોયા, 2 સાથે 4 ને જોઈન્ટ કરી જોયા, 2 સાથે 5 ને જોઈન્ટ કરી જોયા. બરાબર છે. ચાલો આગળ. દાખલા નંબર 6. દાખલા નંબર 6. એક સંખ્યા પસંદ કરવાના યદચ્છ પ્રયોગનો નિદર્શ અવકાશ u. નિદર્શ અવકાશ u આપી દીધો છે. 1 થી 20 સુધી છે. 1 2 3 ડેશ 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 20 છે. તો નીચેની ઘટનાઓ દર્શાવતા ગણ લખો. નીચેની ઘટના દર્શાવતા ગણ લખો. નંબર 1, પસંદ કરવામાં આવેલ સંખ્યા અયુગ્મ હોય. નંબર 2, પસંદ કરવામાં આવેલ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. અને નંબર 3, પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. બરાબર, ચાલો આપણે 3 ઘટના લખવાની છે A B C. બરાબર, પહેલા તો આ u નું થોડુંક ડિસ્ક્રિપ્શન કરી દઈએ. 1 થી 20 સુધી છે તો પહેલા લખી દેજો. એ તો એટલે તમને સરળતા રહે. ન લખો તો એ કંઈ વાંધો નહીં, એવું જરૂરી તો છે જ નહીં કે આપણે લખવાનું, પણ આ તો ઠીક છે, આપણને સરળતા રહે એટલા માટે આપણે 1 થી 20 સુધી લખી જવું, બાકી કોઈ જરૂરિયાત રહેતી નથી. ચાલો પહેલું જો તેને ઘટના એવું લખીએ. શું કીધું? અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા હોય. ધેટ મીન્સ અયુગ્મ સંખ્યા એટલે ખબર ને, એકી સંખ્યા. તો કેટલી છે આમાં? 1 3 5 7 9 11 13 15 17 અને 19. ચાલો થઈ ગયું. નંબર 2, ઘટના બી. ઘટના બી માટે શું કીધું? 3 વડે વિભાજ્ય હોય. 3 વડે
વિભાજ્ય હોય. એટલે આપણે એવા ઘટકો લખવાના જે 3 વડે વિભાજ્ય હોય. એટલે બહુ સરસ દેશી ભાષામાં લખવાના. જો 3 ના પાવડામાં 20 સુધી આવતી બધી સંખ્યા લખી દેવાની. 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 5 = 15, 3 × 6 = 18. પતી ગયું. પછી તો 3 × 7 = 21. તો આપણે તો 20 સુધીમાં જ લખવાના છે. પતી ગયું. જોયું? એ રીતે નંબર ઘટના સી 2 અથવા 3 વડે વિભાજ્ય. જો 2 અથવા 3 વડે વિભાજ્ય હોય તો કઈ નહીં. જો આપણે એમાં બી કોઈ ચિંતા કરવાની નહીં. 3 વડે વિભાજ્ય સંખ્યા તો બધી છે જ આપણી પાસે. આપણે પહેલા 2 અથવા 3 વડે, બરાબર? તો કેવી રીતે થાય? 2 ના પાવડામાં લખો. 2 × 2, 2 × 4, બરાબર છે? 2 × 6, 2 × 8, 2 × 5 = 10, બરાબર? 2 × 6 = 12, 2 × 7 = 14, 2 × 8 = 16, બરાબર? 2 × 9 = 18, 2 × 3 = 20, બરાબર? 2 તો હવે આ રીતે તમે લખો ને, 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. એક મિનિટ, હા, સોરી. 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. 2 વડે વિભાજ્ય હોય અથવા 3 વડે વિભાજ્ય હોય. એમાંથી કોમન નહીં નીકળશે. એક જ મિનિટ, હા. કશેક રકમમાં તો નથી ભૂલ. 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. પસંદ કરવામાં આવેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. 2, 3, 4, 6, 10, 20. ઓકે. જો મને એવું લાગે, 2 તમે છે ને 2 અને આપણે અથવા તો છે ચોપડીમાં, આપણે 2 અને 3 વડે વિભાજ્ય હોય. પેલાના તો નિદર્શોકાશ આપણને ખબર પડી જાય. 2 અને 3 વડે વિભાજ્ય હોય. એટલે 2 વડે બી વિભાજ્ય હોય અને 3 વડે બી. તો 1 થી 20 માં એવી કેટલી સંખ્યા છે? 2 ના પાવડામાં બી આવે અને 3 ના પાવડામાં બી આવે. તો 1 તો 6, 3 × 6 = 2 × 6, 42 6 એટલે, બરાબર? પછી કઈ આવશે? 2 અને 6 વડે 12, 4 તાલી 12, 6 દુ 12, 18, 9 દુ 18, 6 તાલી 18. એટલે એ 2 વડે બી વિભાજ્ય હોય અને 3 વડે બી વિભાજ્ય હોય. એટલે આ રીતે આવશે. હવે 2 અથવા 3 વડે, જે તમારી ટેક્સ્ટ બુકમાં છે, એ ઘટના સી, ત્રીજી ઘટના. તો તેના માટે તમારે શું કરવાનું કે જે 2 અથવા 3 વડે, એટલે 2 માં બી હોય અને 2 વડે વિભાજ્ય સંખ્યા હોય અથવા 3 વડે. તો 2 વડે વિભાજ્ય હોય તેનું લિસ્ટ લખી દેવાનું, 3 વડે વિભાજ્ય હોય તેનું લિસ્ટ લખી દેવાનું. એટલે એમાંથી તમને આખું મળતું જાય. બરાબર? નહીં સમજ પડે તો કહેજો, એ આપણે કરાવી દેશું. બરાબર? હવે છે ને રોજ આ પ્રકારના દાખલા આવશે. કાલે પણ બહુ જ આમાં ડીપમાં પેલા ઘટના, એ પત્તાવાળા દાખલા, બાદશાહવાળા દાખલા, આ બધા દાખલા અંદર આવશે. એટલે એ જરાક એકવાર કાળજી રાખજો, એટલે જેથી કરીને એમાં તમને નુકસાન નહીં જાય. અને રોજ હવે વિડીયો આવશે, રોજ જ જોવાના. બરાબર? તમે એકાઉન્ટના વિડીયો તો રોજ આવશે. 3 દિવસ સ્ટેટના આવશે, 3 દિવસ સ્ટેટના આવશે અને રોજ એકાઉન્ટના આવશે. ઓલમોસ્ટ સ્ટેટના લેક્ચર આપણા ગુરુ શુક્ર શનિ રાખતા છે. તો તે પ્રમાણે ગુરુ શુક્ર શનિના હિસાબે અથવા સોમ મંગળ બુધ, નહીં તો વોટ એવર આપણે ટાઈમ પેલું કરી દેશું. બરાબર છે? એટલે થોડું હવે પાછું એકવાર ટ્રેકમાં લઈ આવશું. એટલે આ ચેપ્ટર પૂરું થાય પછી આપણે ચેપ્ટર 3 જ રહેતા છે. તો એ ચેપ્ટર પણ, એમાં બી અમુક તો કોર્સ રિડ્યુસ કર્યો છે, એટલે તમને સરળતા રહેશે. બરાબર? આમાં જરા જોઈ લેજો, એમાં કન્ફ્યુઝન નહીં કરતા. બરાબર? એમાં પરિસ્થિતિ એ થઈ કે લાસ્ટ યરને નોટમાં મેં 2 અને 3 વડે વિભાજ્યવાળું કરાવેલું હતું અને ટેક્સ્ટ બુકમાં 3 અથવા 4 વડે. એટલે અત્યારે ટેક્સ્ટ બુક હાથમાં હતી અને એ ગયું. એટલે પછી મને થયું કે PDF તમને નોટની મોકલવાનો છું, તો પછી નોટના હિસાબે કર્યું. બરાબર? પછી પેલામાં અથવાના હિસાબે આપણે કરી દઈશું. બરાબર છે? ચાલો, તો આજે જોઈ લેજો. નહીં સમજ પડે તો પૂછજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.